ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં વુમન્સ આંતર ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા ક્રિકેટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા સંચાલિત વુમન્સ આંતર જિલ્લા ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ અંકલેશ્વર સ્થિત એઆઈડીએસ ગ્રાઉન્ડ ખાતે થયો હતો. ઉદ્ઘાટન સમારંભમાં એઆઈડીએસના સુભાષ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા રાજ્યમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટરો માટે આ પ્રકારની આંતર જિલ્લા સ્તરની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેને મહિલા ક્રિકેટના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ટુર્નામેન્ટમાં ભરૂચ, સુરત, વલસાડ અને આણંદ જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. અંકલેશ્વર સ્થિત એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ કરાવવા બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના માનદ મંત્રી ઇશ્તિયાક પઠાણ, ઉપપ્રમુખ મનીષ નાયક, ઇસ્માઇલ મત્તાર સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એઆઈડીએસ તરફથી પારસ પટેલ, કૃષ્ણાભાઈ અને સ્મિત પટેલ પણ હાજર રહ્યા હતા. મનીષ નાયક, ઉપપ્રમુખ ભરૂચ ક્રિકેટ એસોસિએશન. આજે ફર્સ્ટ ટાઈમ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ રિલાયન્સ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આજે અંકલેશ્વર એઆઈડીએસ કોમ્પ્લેક્સ પર આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આજે પ્રથમ મેચ વલસાડ ડિસ્ટ્રિક્ટ વુમન્સ વર્સિસ સુરત ડિસ્ટ્રિક્ટ વુમન્સ વચ્ચે રમાશે. ત્યાર પછી બીજી મેચ જે છે એ ભરૂચ ક્રિકેટ એસોસિએશન વુમન્સ ટીમ અને આણંદ ક્રિકેટ એસોસિએશન વુમન્સ ટીમ વચ્ચે રમાશે. ઇસ્માઇલ મતદાર, વાઇસ પ્રેસિડેન્ટ ભરૂચ ક્રિકેટ એસોસિએશન. આજરોજ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ પ્રથમ વખત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ વુમન્સ ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે આજરોજ એઆઈડીએસના ગ્રાઉન્ડ ઉપર પ્રથમ મેચ સુરત અને વલસાડ વચ્ચે રમવા જઈ રહી છે.